ભરૂચમાં નકલી પોલીસ બની એક વ્યક્તિને ધમકાવતા તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યાની ઘટનામાં એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રહાટપુર રોડ પર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે સીઝરો હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશોની ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું છે। આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સ ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોંકાવનારી બાબત એ છે કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા તેમની જ ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।